महाराज की जय। श्री राधे कृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। पवनंत हनुमान की जय। श्री भागवत भगवान की जय। एक હું ભાવ રજૂ કરું છું. પેલા એમણે માઇક પર જે બોલે ને એમણે અજય બાપુ ને વિજય બાપુ આ દક્ષિણ ગુજરાતમાં આપણા બે સંતો બે ગુરુઓ અહીં આવેલા છે. હવે દક્ષિણ ગુજરાતમાં બે સંતો એટલે આપણે દક્ષિણ આદિવાસી પટ્ટી. રામના સમયમાં ત્રેતાયુગમાં ભગવાન વનવાસી થયા, વનમાં જ્યારે આવ્યા ત્યારે આપણા બધી આદિવાસી પટ્ટીમાં ગયા, રામ ને લક્ષ્મણ. હવે આપણા બાબુને આજે નામ લીધું કે આદિવાસી એરિયામાં આવે છે, તો હું તો એક જ વસ્તુ માનું છું, રામ કોણ ને લક્ષ્મણ તો મને વિજય બાપુ ને અજય બાપુ આ રામ અને લક્ષ્મણ કોઈ તે મને ખબર નથી, પણ મારો એવો ભાવ હતો કે ખરેખર આપણા એરિયામાં ત્રેતાયુગના રામ લક્ષ્મણ આવેલા ને તે જ આ અજય બાપુ ને વિજય બાપુ છે. અને એમની જોડે ભલે અદ્રશ્ય રૂપે આપણે સીતા નથી, પણ શું બંને સંતો શું લઈને આવ્યા? ભક્તિ. સીતા એટલે ભક્તિ. ભલે સીતા જોડે નહીં મળે પણ ભક્તિ લઈને આવ્યા છે. એટલે રામ લક્ષ્મણ સીતા આ વનવાસીના એરિયામાં આપણે ઉદ્ધાર કરાયો છે. અને આપણી ભાષામાં જોડિયા ભાષામાં જ્યારે બાપુને સોરી નહીં આવડે ભાષા, પણ પેલા કલાકારને કીધું ભાઈ રામ ભજા રામ ભજા, મને તો બરાબર તો નહીં આવડે પણ એટલો ભાવ છે આપણા અજય પટેલ. એટલે આપણે એટલા નસીબદાર છે, એટલા નસીબદાર એટલે બડે ભાગ માનુષ સન બાબા સુરદુર્લભ સબ ગંતની બાબા. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ સંતોના સાનિધ્યમાં આપણે આવીએ. અને હું તો એટલે જ વાત કરે આપણે બધાએ એક જ નહીં, આપણે અમારા પેલા બાપુએ કીધું તેમ દત્તાત્રેય 24 ગુરુ કરેલા. 24 ગુરુ કરેલા એટલે કેવું કે 24 જે તત્વો છે તેમાંથી એને એક એક વસ્તુ લીધી છે, બરાબર. એટલે આપણે એવું નહીં માનવું કે અખંડાનવાળો આ દયાનવાળાના સાને દાદાવાળાના ફલાણા એવું આપણે નહીં માનવું. જે બી આવે શાકભાજી માર્કેટમાં આપણે જઈએ તો આપણને રીંગણ બટાકા લઈ આવજો, કેટલી જાતની શાકભાજી 50 જાતની હોય તો આપણે રીંગણ બટાકા લઈ આવવાનું, બસ વાત પતી ગઈ. એટલે જેને બી સંત જે બી ધર્મમાં જાય જે બી સંત આવે બસ આપણે તો એનું સાનિધ્ય સેવાનું. બસ આપણો જે બી કથાકાર શબ્દ તો સોરી કથાકાર મને કહેવાનું ગમતું નથી. કથા એટલે શું? કથાકાર એટલે શું કે આપણે રામાયણ આપણે સત્યનારાયણની કથા જાણતા અને કથાકાર નહીં મળે, પણ આ તો સત્સંગનો છે. એને કથાનું નામ જ મને તો ગમતું નથી. સત્સંગ આપણને કરાવે છે, કથાકાર નથી. કથાકારની ઉપજ ખોટી. સંત સત્સંગ કરે છે, એ કથાકાર નથી. આપણે બોલવાનું મને કથાકાર શબ્દ બોલવાનું આવે જ નહીં. કથા એટલે કોણ કેવી કરે કે ભાઈ રામની કરે, રામાયણની કરે, ભાગવતની કરે, એટલું જ કરે. પણ આ તો આપણા જીવનની કથા કરે, આ આપણા જીવનની કરે, સત્સંગ મારફત આપણા જીવનની કથા બોલાય છે. માટે આપણે બહુ નસીબદાર છે આદિવાસી એરિયામાં આ બે રામ ને લક્ષ્મણ જ રીતે કરું છું. બસ મને એવો જ ભાવ. પેલા બોલે ત્યારે મને એમ થાય કે મેં બી જઈને જરા બોલું કે આ દક્ષિણ એરિયામાં આવ્યા ને એ રામ લક્ષ્મણ અને આજે ભક્તિને લાવ્યા છે. રામ લક્ષ્મણ સીતા આ એરિયામાં આપણે વનવાસીમાં આવશે. અપરાધ સમા કોટી અપરાધ સમા ગુરુદેવ દત્ત હર મેં તારો સવાસ રહે, તારા જ કારણે દેહ મારો પડે. અરે તર છોડીશ નહીં ગુરુ તું છે મહાન, એટલું જ માંગુ ગુરુદેવ દયાળુ, ગુરુદેવ દયાળુ, ગુરુદેવ દયાળુ. આદેશ આદેશ આદેશ. દાદા કી જય, દાદા કી જય. અમર હે, અમર હે. જય જય મચંદર સમર, જય જય મચંદર સમર, જય જય મચંદર સમર. જય જય ચંડિકા, જય જય ચંડિકા, જય જય ચંડિકા. एक बार छोटे दादा की जय. सिया राम जय जय राम. Jai Ram, Jai Ram, Jai Ram, Jai Ram, Jai Ram.
कोई बिगाड़े कोई संभाले बन को प्रभु तुम्हार मारे
से हमारो हमारे हमारी